રાધે રાધે ફ્રેન્ડ્સ, ગરમીમાં ઝટપટ અને જલ્દી બની જાય અને રસોડામાં વધારે ઊભવું પણ ન પડે અને આ નાસ્તો ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે। એક વાટકા જેટલા પૌવા લઈ લીધા છે, તેને આપણે સરસ રીતે વોશ કરી લેવાના છે અને બધું પાણી આપણે નીતાળી લેવાનું છે અને તેમાં ત્યારબાદ આપણે થોડું પાણી આપણે ઉમેરી અને 5 મિનિટ સુધી તેને રેસ્ટ કરવા દેશું। ત્યાં સુધી આપણે બીજી પણ તૈયારી કરી લેશું અને 5 મિનિટ આપણે રેસ્ટ ઉપર રાખી દઈએ અને જોઈ શકો છો આપણા પૌવા એકદમ ફૂલીને રેડી થઈ ગયા છે, એકદમ પોચા થઈ ગયા છે। આને આપણે હાથેથી પણ મસળી શકીએ છીએ। જો શક્ય હોય તો આપણે મિક્સર જારમાં આપણે એકવાર તેને ક્રશ કરી લેવાનું। તો આપણે મિક્સર જાર લઈ લીધું છે, તેમાં પૌવા ઉમેરી અને 1 વાટકી જેટલો આપણે રવો ઉમેરી દીધો છે। ત્યારબાદ તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે અને થોડું ક્રશ થાય ત્યારબાદ આપણે 1 વાટકી જેટલું દહીં ઉમેરી દેવાનું છે અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દેશું। એકદમ ક્રશ થઈ જાય ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી લેશું। બેટર એકદમ થીક હોય તો તેમાં આપણે પાણી પણ ઉમેરી શકીએ છીએ। અત્યારે થોડું પાણી મેં મિક્સર જારમાં ઉમેરીને મિક્સ કરી દીધું છે। હવે આ બેટરમાં આપણે વેજીટેબલ ઉમેરી દેશું। 1 વાટકી જેટલા છીણેલા બટેટા ઉમેરવાના અને 1 વાટકી જેટલા આપણે છીણેલા ગાજર ઉમેરી દેશું અને ઝીણી સમારેલી 1 વાટકી જેટલી ડુંગળી ઉમેરી દેશું। સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું। 1 ચમચી જેટલું ઓરિગાનો અને 1 ચમચી જેટલું આપણે પિઝા સ્પ્રિંકલ મસાલો એડ કરી દેશું। અડધી ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દેશું। જો વધારે તીખું બનાવવું હોય તો મરચું પાવડર વધારે એડ કરી શકો છો અને સરસ રીતે આપણે બધું બેટર એકદમ મિક્સ કરી દેવાનું છે। સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે કોથમીર પણ ઝીણી સમારેલી ઉમેરી દેશું। તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। જો તેમાં આપણે વધારે વેજીટેબલ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો, બહુ સરસ લાગે છે। હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલા મીઠા સોડા ઉમેરી દેશું અને સરસ રીતે તેને પણ આપણે મિક્સ કરી દેશું। ફ્રેન્ડ્સ, તમે આ ચણાના લોટથી પણ બનાવી શકો છો, તે પણ ખૂબ સરસ બને છે। ત્યારબાદ આપણે અપ્પે પેન લઈ લીધું છે, તેમાં સરસ રીતે થોડું ઓઇલ આપણે ગ્રીસ કરી દેશું। 1 ચમચીથી બધા જ ખાનામાં આપણે બેટર ઉમેરી દેશું। જો ફ્રેન્ડ્સ અપ્પે પેન ન હોય તો તમે કઢાઈમાં અથવા કોઈ પણ લોઢીમાં તમે આ બનાવી શકો છો। ફ્રેન્ડ્સ, જો તમે નવા હો મારા ચેનલમાં તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા પણ વિડીયો મારા ચેનલ ઉપર છે તે પણ તમે જરૂરથી જોજો। નવો નાસ્તો છે, જલ્દી બની જાય તેવી બધી જ રેસીપી છે, તો જરૂરથી તમે મારી આ રેસીપી જોજો અને આ રેસીપી પણ ખૂબ ઓછા સમયમાં બની જાય છે અને જલ્દી બની જાય છે, બધાને ખૂબ જ ભાવશે। તો આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો। જોઈ શકો છો આપણા અપ્પે તૈયાર થઈ ગયા છે। તેને હવે એક સાઈડ આપણે પાકી ગયા છે તો બીજી સાઈડ પલટાવી નાખશું અને તેને બીજી સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી કરી દેશું। તેવી જ રીતના આપણે બધા અપ્પે તૈયાર કરી લેવાના છે। બસ આ 1 વાટકીથી તમે ઘણા બધા અપ્પે તૈયાર કરી શકો છો અને બીજા અપ્પે પણ આપણે આવી જ રીતે તૈયાર કરી લેવાના છે। બંને સાઈડ સરસ રીતે ઓછા તેલમાં તૈયાર થઈ જશે। તો આ અપ્પે તૈયાર થાય એટલે એક પ્લેટમાં આપણે કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે। 1 કપ પૌવામાંથી સરસ મજાના અપ્પે તૈયાર થઈ ગયા છે। આ નાસ્તો ટમેટાની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે અને દહીં સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ જરૂરથી તમે નાસ્તો બનાવજો અને હા, તમને જણાવી દઉં પાછું કે મારા ચેનલ ઉપર જો નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં। મારી આ નવી વાનગી જોવા માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર।